ઘણા મિત્રો પૂછતા હોય છે કે સોના ચાંદીના ભાવમાં કંઈ ઘટાડો થવાની શક્યતા છે કે નહીં, તો તેમના માટે આજે આવી ગયા છે સારા સમાચાર। આગામી દિવસોમાં સોના અને ચાંદીના ભાવમાં થઈ શકે છે ઘટાડો, પરંતુ તેના માટે 4 બનતી ઘટનાઓ પર નજર રાખવાની રહેશે। જો આ ઘટનાઓ આપણી આશા અનુરૂપ રહેશે તો સોના ચાંદીના ભાવમાં ચોક્કસ એક ઘટાડો આવશે। પહેલી ઘટના ઈરાન અને અમેરિકા યુદ્ધ વિશે છે। ઈરાન અમેરિકા વચ્ચે જે ટેન્શન છે તે હાલ સસ્પેન્સમાં બદલાઈ ગયું છે, એટલે કે જે અમેરિકા ઈરાન ઉપર હુમલો કરશે જ તેવી વાત હતી, તેમાં હવે ફેરફાર થયો છે અને અમેરિકા ઈરાન વચ્ચે યુદ્ધ ન થાય તેવી સંભાવના ધીમે ધીમે પણ વધી તો રહી જ છે। ઈરાને પણ વાતચીત કરવાની પેશકશ કરી છે। અમેરિકા માટે આ યુદ્ધ કરવું એટલું સહેલું નથી તે અમેરિકા પણ સમજી ગયું છે। સાઉદી અરેબિયાએ તેની એર સ્પેસ ઈરાન વિરુદ્ધ વાપરવા માટે અમેરિકાને ઇનકાર કરી દીધો છે। તે સિવાય રશિયા અને ચાઇના અને અમુક યુરોપના દેશો પણ ઈરાનના સપોર્ટમાં આવ્યા છે, જેને લઈને અમેરિકા માટે આ યુદ્ધની શરૂઆત કરવી એટલી સહેલી નહીં હોય। આ કારણથી આ યુદ્ધની સંભાવના આગામી દિવસોમાં ઘટી શકે છે। જો આ યુદ્ધની સંભાવના ઘટશે અને યુદ્ધ નહીં થાય તેવું ફાઇનલ થશે તો આવતા સપ્તાહ સુધીમાં જ સોનાના ભાવમાં એક ઘટાડો જોવા મળી શકે। પાછળ ચાંદી પણ સસ્તી થઈ શકે છે। બીજી ઘટના, જે ફેડ ચેરમેન અને ટ્રમ્પ વચ્ચે જે ટકરાવ ચાલી રહ્યો હતો તેમાં હાલ શાંતિ થાય તેવું લાગી રહ્યું છે। ટ્રમ્પે કહ્યું છે કે તે ફેડ ચેરમેન જેરોમ પોવેલને હટાવવા માંગતા નથી, જેને લઈને આ જે સમાચારના સપોર્ટ મળી રહ્યો હતો સોના ચાંદીના ભાવની તેજીને, તે ધીમે ધીમે ઓછો થઈ રહ્યો છે અને ઘટતો જઈ રહ્યો છે। આગામી સમયમાં એવું ફાઇનલ થશે કે ફેડ ચેરમેનને હટાવવામાં નહીં આવે અને ફેડની જે સ્વતંત્રતા છે તેના ઉપર ટ્રમ્પ કોઈ તરાપ નહીં મારે, એવું જો આવશે સમાચાર તેવું સાબિત થશે તો સોના ચાંદીના ભાવમાં એક ઘટાડો શક્ય છે। ત્રીજા સમાચાર જે છે તે ફેડની મીટિંગ, જે 28 જાન્યુઆરીએ ફેડની મીટિંગ છે તેમાં વ્યાજ દરોમાં ઘટાડો થાય તેવી હાલ કોઈ સંભાવના નથી દેખાઈ રહી। અમેરિકાના જે જોબલેસ ક્લેમ ડેટા આવ્યા તે સારા આવ્યા, જેને લઈને અમેરિકામાં નોકરીઓની કોઈ અત્યારે અછત નથી, પ્રોબ્લેમ નથી તેવું સાબિત થયું। ઇકોનોમી મજબૂત છે। આ કારણથી ફેડ વ્યાજ દરોમાં ઘટાડો કરે તેવી સંભાવના ઘણી ઘટી ગઈ। ફેડને હવે વ્યાજ દરોમાં ઘટાડો કરવો પડે નજીકના દિવસોમાં, નજીકના મહિનામાં, તેવી કોઈ ઉતાવળ નથી। આ કારણથી જ સોનાના ભાવને જે સપોર્ટ મળે વ્યાજ દર ઘટવાથી તે ઓછો થઈ ગયો અથવા તો હટી જશે, જે પણ સોના ચાંદીના ભાવમાં એક ઘટાડો થવાનું કારણ બની શકે છે। ચોથા સમાચાર છે તે ટેરિફ મામલે। ટ્રમ્પની જે કોર્ટ છે અમેરિકાની ટેરિફ મામલે જે ચુકાદો આપવાની હતી તે મુલતવી રાખી દીધો છે। ઓછામાં ઓછા 7 દિવસ તો કોઈ ચુકાદો ટ્રમ્પ વિરુદ્ધ ટેરિફ મામલે આવે તેવી શક્યતા નથી અને આગળ પણ ઘીના ઠામમાં ઘી ઢોળાઈ જાય અને કોઈ વચલો રસ્તો આ બાબતે નીકળી જાય, જેને લીધે આજે સપોર્ટ મળી રહ્યો હતો આ સમાચારનો સોના ચાંદીના ભાવને, તે હટી જાય અને આવતા સપ્તાહમાં આ સપોર્ટ ન મળવાથી સોના ચાંદીના ભાવમાં એક કરેક્શન રૂપી ઘટાડો આગળ વધી શકે। તો આ 4 ઘટનાઓ જે બનવાની છે હજુ બની નથી, આપણે કહ્યું તે મુજબ જો થશે, તે મુજબ જ ચાલશે બધું, તો સોના ચાંદીના ભાવને સપોર્ટ ઓછો થશે તેજીને અને એક ઘટાડો જોવા મળી શકે। હવે આ ઘટાડો ક્યારે આવે ને કેટલો આવી શકે? ઘટાડો બહુ મોટો ના હોય, પરંતુ અત્યારની જે જબરદસ્ત તેજી છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહી છે તે અટકી જાય અને તેમાં કરેક્શન રૂપી, વેચવાલી રૂપી ઘટાડો આગળ વધે તેવી શક્યતા ગણી શકાય। સોનાના ભાવમાં 3 થી 5% અને ચાંદીના ભાવમાં 8 થી 10% સુધીનો ઘટાડો શક્ય છે, સિવાય કે કોઈ નવું ઉબાન્યું થાય, કંઈક નવું મુદ્દો પેદા થઈ જાય જે સપોર્ટ આપે સોનાના ભાવને, તો વાત અલગ છે। અન્યથા આ કારણોને લઈ અને આવતા સપ્તાહમાં સોનું સસ્તું થઈ શકે, ચાંદી પણ થોડી સસ્તી થઈ શકે, પરંતુ તેના માટે આપણે સતત નજર રાખવાની રહેશે આંતરરાષ્ટ્રીય સમાચારો ઉપર કે જે સોના ચાંદીના ભાવને અસર કરે છે, તે નજર આપણે રાખશું, તેની અપડેટો આપણે આપતા રહેશું। તો અપડેટ કેવી લાગે છે ખાસ કહેજો। શરૂઆતમાં જે આપણે વાત કરતા હતા તે મુજબ સોના ચાંદીના ભાવ ઉપર નજર કરી લઈએ તો સોનાનો ભાવ આજે 24 કેરેટ 10 ગ્રામ સોનું વેચાઈ રહ્યું છે 1,45,000 રૂપિયાના ભાવમાં। ડોલરમાં જોઈએ તો $4600 આસપાસ સતત સોનાનો ભાવ સ્થિર રહ્યો છે। છેલ્લા 3 થી 4 દિવસમાં મોટો ઉછાળો પણ જોવા મળ્યો છે। ચાંદીના ભાવની વાત કરીએ તો ચાંદી અત્યારે ઓલ ટાઈમ હાઈની ખૂબ નજીક છે। $93 ઉપરનો જે ઓલ ટાઈમ હાઈ ચાંદીના ભાવે બનાવ્યો હતો 2 દિવસ અગાઉ, અત્યારે $91 આસપાસ ચાંદી અત્યારે ટ્રેડ કરી રહી છે। ભારતીય બજારમાં જોઈએ તો ચાંદી ચોરસા 2,75,000 રૂપિયા અને વિથ જીએસટી ચાંદીનો ભાવ 2,90,000 ની ઉપર પહોંચી ગયો છે।
આ હાઈ સપાટી છે, ઓલ ટાઈમ હાઈ સપાટી. એક કરેક્શનની એક ચિંગારી ચાપવાને વાર છે અને એક વેચવાલી આવે તો અહીંથી 8 થી 10% ઘટાડો ચાંદીના ભાવમાં દેખાઈ શકે છે નજીકના દિવસોમાં. તો આગળની અપડેટ જોવા માટે વિડીયો લાઈક શેર કરી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું, ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં. આપનો દિવસ શુભ રહે. આભાર.